હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને દેવાંશીન પપ્પા તો 6:30 વાગ્યામાં નીકળી ગયા રાજકોટ. એટલે આપણે તો હાલીને જ જવાનું હોય. એને પપ્પા હોય નહીં તો રાજકોટનું 2-3 દિવસના પ્લાનિંગ કરતા હતા. પણ આપણે ગંગા હાટું જાતા નહોતા. આજે બાટલા ચડાવવાના હે પણ એ તો એટલે ડૉક્ટરને કીધું છે કે નિરાંતે આવજો. એને પપ્પા હોય ને તો સારું રહે. અને આજનો દિવસનો જ ગંગાનો કોર્સ બાકી રહ્યો છે. ને હવે એમ તો ખાવાય માંડી છે અને આજનો દિવસ બાટલા ચડશે તા સારું થઈ જાય. ને આપણે હમણાં જઈને ધુવાડી દઈ દેવું, અજમાની ને ખાંડ ને હળદર અને ગુણિયું એની ધુવાડી દઈ દેવું. એટલે ગંગા આપણી હવે હાવ રેડી થઈ જાય. એ ખાવ આમ છૂટથી પહેલાં ખાતી એમ ખાવા માંડે ને એટલે આપણે નિરાશ થઈ જાય. દૂધ તો જેટલું આપે એટલું ઓલા વેતર આપશે. કે બીમાર પડી હોય તો જરૂરી નથી કે એટલું ને એટલું દૂધ આપે જ. કે ભેંસ હોય ગમે એ પશુ હોય એ બીમાર પડી જાય એટલે દૂધનો તો પ્રશ્ન રહે જ. પહેલાં જેટલું તો થાય જ નહીં. પણ કાંઈ વાંધો નહીં, આવતા વેતર થાય. ને અત્યારમાં વાતાવરણ એકદમ પેક થઈ ગયું ને આજની આગાહી છે ને છાંટાઈ ખરવા માંડ્યા હતા આપણે. પણ હવે રહી ગયા તો કોક છાંટા આવ્યા હતા. પણ આમ ફરતું વાતાવરણ એવું છે કે હમણાં એમ થાય કે વરસાદ આવશે કે આવ્યો. એટલે આજ તો આપણે દરવાનું હાવ બંધ જ રાખવાનું છે. ઘાર વાતાવરણમાં એટલો હોય ને એટલે ઘંટીમાં મરચાં ચોટી જાય એટલે દળવું હાલે ને ગેસની ઘંટીના પટ્ટા છે ને એ વયા જાય. એકવાર તો વયા ગયા હતા ઘારને હિસાબે 1500 રૂપિયાના તો એ લેવા પડ્યા. એટલે એને પપ્પાને મેં ફોન કરીને કહી દીધું કે દળવાવાળાને આજે ના પાડી દેજો. વરસાદ તો એવો અંધાર્યો છે કે હમણાં તૂટી પડશે. એટલે ખેડૂને સીધું દોડવાનું. એટલે આપણે દોડતા જ થઈ ગયા હતા. મરચાં અહીંયા પડ્યા હતા ઢાંકેલા. એટલે આપને અત્યારે એવું દેખાય કે વધુ વરસાદ આવશે. વધુ વરસાદ આવશે તો ઢાંકેલાય હાલે નહીં. પાણી હાલતું થઈ જાય તો હેઠે ભાર્યું પલળી જાય. એટલે આપણે મરચાં જો બધાય અંદર જગ્યા કરીને અંદર નાખી દીધા હે. 13-14 ભારી હતા ને બીજા આપણે વા હોલમાં મૂકેલા છે. તો એનો તો કંઈ પ્રશ્ન છે ને અહીંયા ઢાંકી દીધા ને અહીંયા પ્રશ્ન રહીએ તો આપણે મોટરનો. તો નાનજી બાપાનો ઓલા બાપા હતા એટલે આપણે કામ થઈ ગયું. તો અહીંયા મોટર પહેલાં પ્લાસ્ટિક રાખ્યું છે, પછી આવી રીતના બાંધી દીધી એટલે એમાંય પાણી ન જાય, અહીંયા પાણી ન જાય. ને અહીંયા મોટર બાંધીને બધું સરસ આપણે બાંધીને પહેલાં પ્લાસ્ટિક રાખીને પછી ઉપર આવી રીતના લુગડું બાંધી દીધું. એટલે હવે કાંઈ પલળશે નહીં. એટલે મરચા બાબતની આપણે અત્યારે હવે ચિંતા ગઈ ને વરસાદ ન આવે તો સારું. આપણે જોતો નથી પણ આપણે તો આપણી સગવડમાં રહેવું પડે ને. હવે નો પાણી જાય નાનજી બાપા? હવે જાય તો ભાઈ આપડા હવે શું જાય? હજુ પ્લાસ્ટિક જ રાખેલા છે. થઈ ગયું. હા, આપણે ગયા તા રાજકોટ મરચું પાવડર લઈને અને આપણે આવ્યા 2:30 થી 2:45 ના ગાળામાં. એટલે ઓર્ડર ગણાઈને 28 તારીખનાથી આજ 2 તારીખ લગીના લખેલા છે એ આપણે કુરિયર થયું નહોતું. એટલે હવે આજ સાંજે બધાના સરનામા લખાઈ જાય એટલે કાલે સવારેથી કુરિયર થઈ જશે. અને વાતાવરણ એકદમ ભયંકર થઈ ગયું છે કે તમે વાડીએ હોય તોય ભલે ને ઘરે હોય તોય ભલે, બહારગામ હોય તોય ભલે, તમને માનસિક થાક જ લાગે. કારણ કે વાતાવરણ જ એવું છે. કારણ કે ચોમાસું તો છે નહીં. હવે ઉનાળામાં આવું વાતાવરણ થાય એટલે નીણ બગડતી હોય, કોઈ તમારો બીજો મોલ બગડતો હોય વસ્તુ. એટલે ઉપાધિ ખેડૂને બારે માસ. ચોમાસામાં ઉપાધિ, શિયાળામાં ઉપાધિ, ઉનાળામાં ઉપાધિ. નકર ખેડૂને એક હે ને ઉનાળો 3-4 મહિને એવો હોય કે નિરાંતનો હોય. પણ આ ઉનાળો નિરાંતનો નથી, એ ઉપાધિવાળો છે. એટલે હવે કુદરત કરી ખરી. આપણે કોક સાટા ખરતા હતા સવારે ને રાજકોટ ગયા ન્યાય ખરતા હતા. પણ જ્યાં બૈડા વિસ્તારમાં છે પોરબંદર ને રાણપર ને એ બાજુ તો વરસાદ અડધો જેવો વરસાદ થયો. એટલે ખેડૂત માટે આપણે આ દુઃખની વાત કહેવાય. અને પાછી આગાહી તો વધારતા જ જઈશ. હા, પાછી 8 તારીખ 10 તારીખ લગીને પાછી આગાહી વધારી. કારણ કે સિસ્ટમ કેમ સોટી જતી હોય, ખસતી નહીં હોય. અને હકીકતમાં એ લોકો તો આગાહી જે દેખતા હોય એ કહેતા હોય. એટલે એ તો સારું છે કે ખેડૂને ચેતવણી દે તો ખેડૂત એની તૈયારીમાં રહીએ. પણ ખેડૂત માટે આ દુઃખનો સમય કહેવાય. એટલે આપણે સમાચારમાં વાંચ્યું હતું કે અત્યારે મસાલાની સિઝન આવી છે અને ગૃહિણીનું બજેટ ખોરવાનું. હવે આ બજેટ ખોરવાય છે ને કઈ રીતે એ આપને ખબર નથી પડતી. કારણ કે જે આપણી કોઈને સામાન્ય માણસ છે ને એ કોઈ દી કહેતા જ નથી કે અમને આ વસ્તુ મોંઘી પડે છે એમ.
પણ આ બજેટ ખોરવે છે કોણ ને ઈ ખબર નથી. હોટલમાં જમવા જાય ને એટલે 1500 થી 2000 એક ટાઈમનું જમવાથી બેહીને નીકળે, ત્યાં બજેટ ન ખોરવાય. અને ઈ તમે બજેટ ક્યાં ખોરવાય કે તમારો કોઈ સામાન્ય ખેડૂત શાકભાજી વેચવા આવ્યો અથવા ખેડીનું બીજી કોઈ આઈટમ મરી મસાલા હે કે મરચા હે કે ધાણા જીરું હે કે શાકભાજી કોઈ પણ વસ્તુ છે ત્યાં બજેટ ખોરવાય છે. બાકી ક્યાંય મોલમાં જાય ત્યાં બજેટ ખોરવાતું નથી, કારણ કે આ તો બજાર લઈખી હોય એમાં, એટલે એ દેવી જ પડે, એમાં હાલે જ નહીં. આમાં ઉતારે કે ભાઈ શાકભાજી 50 કિલો હે તો 40 કિલો દ્યો ને, એમાં ઉતારો કરે. વાં તો લેબલ માર્યું, ત્યાં ઉતરે નહીં, એ કીધેલ જ હોય પહોંચાઈ જ લ્યો, નકર પાછા રિટર્ન થઈ જાય. હાલો મોલમાં ઠીક જીવન જરૂરિયાત વસ્તુ હોય એ લેવા જતા હોય, પણ જે ખોટા ખર્ચા થતા હોય ત્યાંની વાત આવે. એટલે એ માણસને એટલે આમ પબ્લિક ગમે એને કોઈને બજેટ ખોરવાતું જ નથી. બજેટ આ ખોરવવાનું કે છે કોણ ઈ જ નથી ખબર પડતી, અને કોઈ પબ્લિક તો કેતી જ નથી બજેટ બાકી 3 રૂપિયાની આવતી ત્યાં અત્યારે 20-30 રૂપિયાની પહોંચી ગઈ, ત્યાં બજેટ નું આવતું જ નથી. 30 રૂપિયા ફાકીના થઈ ગયા. આપણે આ દુનિયામાં જેટલા સમાચાર જોઈશી ને એમાં ક્યાંય કોઈ પબ્લિક એની મોટા માઇકમાં નથી બોલ્યું કે અમને આકરું લાગે છે કે અમે ખાઈ નહીં શકીએ એવું, પણ ખોટે ખોટે અફવા હે. અને આપણે જે મરચા દળવાના બાકી છે એ તો હવે હોલમાં રાખ્યા છે, જે આપણે દળી છે ત્યાં રાખ્યા છે. અને હાવ ગરમ આમ પીંડલું વારી જાય ને એવું મરચું થઈ ગયું છે. આ જો ને આ બધે એમ આ તો ઠીક ભાંગ્યું ન કે આ તો જો આ જો હા આવ કાર પકડી ગયું. એ કેમ દળવું? ના લે દરવાનું આમ રબર જેવું થઈ ગયું. આ સિઝનમાં વાતાવરણે બહુ ભાવ ભેજ્યો છે, કંટાળો ઉડાવી દીધો છે દળવામાં જ. મરચું કઈ ઘટે નહીં. મરચું આપણે સારી ક્વોલિટીનું જ દળવાનું, નબળું મરચું દળવાનું જ નહીં. પૈસા ન પોહાય ને તો વધુ લઈ લેવાના, ઓણ તો વધુ લેતા નથી, ભાવ બધે આ જ છે. કારણ કે આપણે ફ્રી નથી રહેતા એટલા બધા આપણી પાસે લે છે, એટલે આપણને ખબર છે ભાવ ઈ છે. જો આપણે તો રાજકોટ ગયા નહીં એને બાજકા હે ને ચણાના ભરીને કમ્પ્લીટ કરી દીધા હે. પણ આ ચણાના બાસકા બદલી ગયા છે. અહીંયા પેલા હતા દેશી ને હવે આવી ગયા કાબુલી. એટલે દેશી ચણા આપણે આજ ટેકામાં વારો આવી ગયો, તુવેરનો વારો આવી ગયો. હવે એક સફેદ ચણા રહ્યા છે ને આ તો આપણે ટેકામાં કઈ દેવાના નથી, ખુલ્લી બજારમાં દેવાના છે. એટલે હવે ખબર પડી જાય બે દીમાં બજાર ખુલશે ને પછી કેવી બજાર જે છે. એટલે આપણે પીળા ચણાનું મેન પ્રશ્ન હતો કેટલો ઉતારો આવ્યો, એટલે આપણે એવો અંદાજ હતો પેલા કે 20 મણ થાય ને 22 મણ થાય ને 25 મણ થાય, પણ આપણે એમાં 21 મણનો ઉતારો આવ્યો. એટલે આપણે કાલ કાટોય થઈ ગયો ફાઇનલ જોખાઈ 21 મણનો ઉતારો આવ્યો. 8 વીઘાની ગણતરી કરી એટલે હો, પછી હમણાં 7 વીઘાની કરી નાખીને તો પાછા 25-27 મણ થઈ જાય, પણ આપણે 8 વીઘાની ગણતરી કરી છે વાવ. એટલે આપણે વાવવા આવ્યા ને એને આપણે 7 વીઘાના પૈસા દીધા હતા અને એને 7 વીઘાના જ લીધા, એ અદા 7 જ વીઘા હે. પણ આપને એવું લાગ્યું 7 વીઘાથી થોડુંક વધારે છે, એટલે કદાચ ને 7.5 થી 8 હોય શકે એમ. એટલે કેટલું હોય એ તો પછી ભગવાન જાણે, પણ આપણે 8 વીઘાનું ટાર્ગેટ લગાવીને તો 21 મણનો ઉતારો આવે, અને 7 વીઘાનો કરીને તો બરોબર વધી જાય. 8 નો જ રાખો ને, એટલે 8 વીઘાની ગણતરી રાખીએ આપણે. અને જે આપણે સફેદ ચણા છે ને એ તો આપણે 22 મણનો ઉતારો આવ્યો તો, એટલે એમાં તો હારામાં હારા જ છે, અને એનું બજારે સારી હોય એટલે કઈ વાંધો ના આવે. આપણે પોપૈયા પાકી ગયા છે એકાયરે 3-4, એટલે હવે લેતા જાય દાબામાં નાખવા. એક રીવ મોટો પાછો અહીંથી ફાલ અલગ લઈ ગયો. હા પાછો ઉપર ફાલ લઈ ગયો, ઉસો જાતું જાય એમ ફાલ લાગતા જાય, પછી આંબાનો વિચાર કરવો જોઈએ કેમ આંબશું એમ. એટલે 2 તો અહીંયા ઉતાર્યા છે સવારે. બે અત્યારે ઉતાર એટલે થઈ ગયા. હા આપણે 2 ઘેરે લેતા છે. આપણે ભાઈ તો નથી ખાતો પણ અમે બધા તો ખાઈ છે. હા પપૈયા એકદમ એવા મીઠા છે, ઘણા ઉતરા શરૂઆતમાં તો હે ને બહુ ખવરાવ્યા. એક પપૈયો હતો ને તોય. એટલે આ પપૈયા આપણે એકવાર ખાઈને એટલે એમ થાય બીજી વાર ખાવું જોઈએ. ચાલુ જ રહી. હા